जय बोलो महावीर की, कृष्णानंदन वीर की जय बोलो महावीर की, जोर से बोलो जय महावीर, जोर से बोलो जय महावीर, कृष्णानंदन वीर की जय बोलो महावीर की, जय बोलो महावीर की, जय बोलो भाई भेजो તમે દુનિયામાં ઘટના તો ઘણી ઘટતી હોય છે પણ અમુક શાયરી જાય એમ કીધું કે 92 વર્ષે હું તમારી સાથે છું તો તમારે કહી દેવાનું પૂજ્યપાલ રાઉન્ડનું કરી આપણે તો हमने आपको आशीर्वाद, हमने आपको आशीर्वाद, शीर्षासन का शेर आया, शीर्षासन का शेर आया। આવું બધું સહન કરવાનું આપણે ભાગ્યમાં આવશે એટલે ખૂબ શાંતિથી નમ્રતાથી કેમ કે આપણે જૈનો એટલે અહિંસક કોમ કહેવાય છે નપુંસક નથી કહેવાય એ પણ બધા અહીંના જે સત્તાધીશો છે ખૂબ એમની મને સૌજન્યતાનો અભાવ છે અનુભવ છે કાલે રાતના પણ મારી પાસે લગભગ 1.5 કલાક બેઠા હતા પોલીસ ખાતા પ્રત્યે અપેક્ષા ન થાય આટા જોડી કરીને લગભગ બેઠા હતા અત્યારે પણ લગભગ સામે 100-200 ડગલા આવ્યા ખૂબ એક જ શાંતિનો સંદેશ આપજો અને છેલ્લા 5 મિનિટ પહેલાના સમાચાર છે હજુ સુધી પાવાગઢ પોલીસ સ્ટેશન ઉપર આપની એફઆઈઆર લેવાઈ નથી નોંધ થઈ નથી એક વાત પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ છે દેવકુલિકાઓ ખંડિત થઈ ગઈ છે એ ખંડિત પ્રતિમાઓને લાવીને ખંડિત એવી દેવકુલિકાઓમાં બેસાડવા માટે એ લોકો પ્રયત્ન ચાલુ છે એનો કોઈ મતલબ નથી તમારું કોઈ જૂતું લગાડીને પછી તમારે માફી માંગવાની છે આ બધી આ ચેષ્ટાઓ આ બધું કેવું છે ખૂબ ગંભીરતાથી ભવિષ્યમાં પાલિતાણાનો લગભગ વર્ષોથી આ ચાલે છે જેને લગભગ 1.5 કે 2 વર્ષની જેલ મળી હતી લગભગ 1.5 મહિનામાં છૂટો થઈ ગયો આવા આ સામાજિક તત્વો ના ઓછાય છે એ લગભગ આપણે સહન કરવાનું હોતું નથી પણ આપણી બધી બાબતો સત્તાની આગળ ખૂબ શાંતિથી આવેશ સિવાય
કોઈ વ્યક્તિગત કોઈની ઉપર આક્ષેપ કરવાનો નથી. આપણે તો સત્તા સામે ખૂબ નમ્રતાથી આપણી અપીલ કરવાની છે, જેથી કરીને જલ્દીમાં જલ્દી આપણને રિઝલ્ટ મળે, રિસ્પોન્સ મળે ને ભવિષ્યમાં આ વખતે આપણે બધાય નિર્ણય લેવો છે. આજે બાબા પોતે એક નિમિત્ત છે. ભૂતકાળના પણ આવા ઘણા બનાવો બન્યા છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં પણ આવો એક બનાવ બનેલો ભયંકર 2 મહિના પહેલા. એટલે સહન ન કરી શકાય એવી બાબત છે. પ્રતિમાઓ ભગવાનની પ્રતિમાઓ છે. આપણા મા બાપની સામે પણ કોઈ આંખ ઊંચી કરે તો આપણે સહન ન કરી શકીએ, તો ભગવાનની આ સ્થિતિ કઈ રીતે સહન કરવી? એટલે ખાસ તમને કહું છું, ખૂબ શાંતિ રાખજો. અને સત્તાવાળા કંઈક આપણને ભવિષ્ય માટે બાંયધરી બીજી આપતા હોય લેખિત, આવા બનાવો મેં બનવા દઈશ નથી. એમ કાયદો છે પાર્લામેન્ટનો, કોઈ પણ એફઆઈઆર અવશ્ય લેવી જોઈએ. ન લે તો ઇન્ચાર્જ છે, ઇન્ચાર્જ ઉપર એક્શન લેવાય. પોલીસ ચોકીનો જે હોય ચીફ, એની ઉપર એક્શન લેવાય. સત્તા એક્શન લેવા માટે બંધાયેલી છે. સત્તા એક્શન લેવા માટે બંધાયેલી છે. આપણે એ જ એમને કલેક્ટર પણ, કેમ કે એમને એમ કેવું છે, આમ હું તો સુરત જિલ્લાનો છું. આ બનાવ બન્યો છે પંચમહાલ જિલ્લામાં. એટલે અમે જે મેસેજ આપશું એ મેસેજ ત્યાં પહોંચાડશું. અમે લગભગ ત્યાં જઈને કોઈ ઊભા ન રહી શકીએ એવું એમનું કહેવું છે. કે એમની દ્રષ્ટિએ એકદમ 100% સાચા છે, વાજબી છે. આપણે એમની સત્તામાં છીએ, તો આપણને એ સત્તાધીશ છે, આપણે એમની સત્તામાં છીએ. એમને કંઈક ને કંઈક આપણી વાતો સાંભળીને મોટી સત્તા ચીફ મિનિસ્ટર સુધી પહોંચાડીને જલ્દીમાં જલ્દી એનો રિએક્શન લઈને કંઈક રિઝલ્ટ બતાવે, પછી આપણે લગભગ જે પ્રમાણે એકઠા થયા છે ત્યાં સુધી કદાચ 1 દિવસ 2 દિવસ તમે કહેશો હું તમારી સાથે છું. અઠવાડિયા સુધી પણ આપણે આ સ્થિતિના સહન કરીને પણ કંઈક રિઝલ્ટ લાવવાનું છે, જેથી કરીને આપણે એકદમ નિશ્ચિંત થઈ જઈએ. કેમ કે આપણે શું છે, કોમ લઘુમતી માટે, લઘુમતી માટે ગવર્મેન્ટ પણ બંધાયેલી છે. ના ડિફેન્સ આપવા માટે, સંરક્ષણ આપવા માટે બંધાયેલી વિધાન છે. લઘુમતીને તો લગભગ ખૂબ સાચવી છે. એટલે તમે નિશ્ચિત રહેજો. તમને કઈ આલામતોની અને સત્તાને પણ આજ કેવું છે એ પણ જેટલું બની શકે એટલું આપણને સંરક્ષણ આપે એટલું કહીને આ કોરોનાની અંદરમાં સૌથી વધુ અગર સામાજિક કાર્ય કોઈએ કર્યા હોય તો આપણા જૈનોએ કરેલા છે. સરકાર કરતા પણ વધુ બજેટ આપણે આ કોરોનાના સમાજની અંદર આપેલું છે. આપણે વોટ બેંક તો છીએ, પણ સૌથી મોટી અગર કોઈ તકલીફ હોય તો આપણી પાસે વોટ બેંક નથી. અને આંદોલન સવાલ પૂછે છે, જૈનોના ઠેર ઠેર મોટા તીર્થો, મોટા સમણી ભગવંતો ગામે ગામ વિહાર કરવાના. હમણાં જ ભરૂચની અંદરમાં તાજેતરમાં ઘટના બની, ખબર હશે તમને. આંદોલનો તો ક્યાં સુધી કરીશું? ક્યાં સુધી નારાબાજી કરીશું? ક્યાં સુધી આવી રીતે ભેગા થઈશું? અને ક્યાં સુધી આવા મહાત્માઓ પરસેવા પાડશે? આંદોલન મને તમને એક અણિયારો સવાલ પૂછે છે કે આવતીકાલ માટે શું કરશું? કેટલી વાર લોકોને ભેગા કરવાના? કેટલી વાર કલેક્ટરની કચેરીમાં આપણને એન્ટ્રી મળવાની? આજે એન્ટ્રી મળી છે ને એ પણ લોકોની મજબૂરી છે માટે આપણને એન્ટ્રી મળી છે. બાકી કોઈ આપણે ઉભા રહેવાના દે, કહીને બહાર નીકળો, ગેટ આઉટ. પણ એમને ખબર છે કે એમને ગેટ આઉટ ન થવું પડે માટે આપણે ઇન આઉટ કરેલા છે, એટલે આપણે બોલાવેલા છે. એમ તાલીઓ પાડવાથી કે જય નારા કરવાથી નહીં થાય. આવતીકાલ માટે આપણે આજે કંઈક વિચારવું પડશે. ક્યાં સુધી આપણે સહન કરીશું? દર વખતે ભીખ માંગવાની, દર વખતે આવેદન પત્રો આપવાના, દર વખતે કહેતા ફરવાનું. વાક એ લોકોનો નથી, વાક આપણો છે. ગુજરાત
છીએ. આપણી એકતાનો અભાવ, આપણે ભોગ વિલાસમાં ચકચૂર બનતા ગયા, આપણે નોટ બેંક બનતા ગયા. સાચું કહેજો, જૈનોની પાસે આ જ્યારે સવાલ આવશે, આજે બાકી બધાને થાબડ થીબડ થતા હોય, બાકી બધાને સાચવવામાં આવતા હોય, બાકી બધાને રોજબરોજ સામેથી ભેટ મળતી હોય, એનું કારણ એક જ છે, એ લોકો નોટ બેંક નથી, એ લોકો શું છે? વોટ બેંક. અને આપણે જૈનોને દર વખતે તરસવાનું, દર વખતે માગવાનું, દર વખતે વિનંતીઓ કરવાની, દર વખતે આજીજીઓ કરવાની, દર વખતે તાલો ભાથરવાના. શેના માટે? આપણે માત્ર નોટ બેંક બન્યા. હવે આંદોલન મને તમને શીખવાડે છે, આવતીકાલે કોઈ આપણને હાથ ન લગાડે એવી બહાદુર પ્રજા બનવું હોય તો હવે નોટની સાથે હવે વોટ બેંક પ્રજા ઊભી કરવી પડશે. પણ આપણે જૈનો કેવા રહ્યા ખબર છે? મારા પરિવારની અંદરમાં 4 નોકર પોસાશે, પણ ઘરની અંદરમાં એક દીકરાથી વધુ હવે મને પોસાતું એમ નથી. અરે ઘરમાં 4 નોકરનો ખર્ચો કરો છો, 4 નોકરને કાઢો, 1 નોકર રાખો અને બાકીના 3 નોકરના ખર્ચામાં એક સંતાન તમારું આરામથી ભણી જાય, આરામથી આગળ નીકળી જાય. આ આંદોલન મને તમને અણિયાળા સવાલો ઘણા પૂછે છે. આપણે કોઈને નથી પૂછવું, આપણે આપણી જાતને પૂછવું છે. ભાઈ મેં શું કર્યું? આટલા વર્ષો મેં શું કર્યું કે મારે જૈનોએ આપણા 92 વર્ષના એક બુઝુર્ગ વિદ્વાન આચાર્ય ભગવંતને જ્યારે દોડીને અહીંયા આવવું પડતું હોય, આચાર્ય ભગવંત આવ્યા એ એમની શોભા છે, પણ એમને દોડીને આવવું પડ્યું એ આપણા જેવા માટે બહુ મોટું કલંક છે. સાહેબને આવવું પડે, સાહેબને કહેવાનું, સાહેબ નિશ્ચિંત રહો, હવેની આવનારી પ્રજા, આવનારા દિવસો અમારા એવા આવવાના છે. હું તમને કહું, ઇતિહાસનો કદાચ થોડો ઘણો તમને જો ખ્યાલ હોય તો આપણું ગુજરાત વસ્તુપાલ તેજપાલના સમયની અંદરમાં છેક લાટ પ્રદેશ લાહોર સુધી વિસ્તરેલું હતું. અને એમ કહેવાય છે કે માત્ર એક જ વખત વિધર્મી બાદશાહ ગુજરાત ઉપર હુમલો કરવા માટે આવ્યો અને વસ્તુપાલ તેજપાલે જે રીતે બુરી રીતે હરાવીને ભગાડ્યો, ત્યાર પછી 22 વર્ષ સુધી આ ગુજરાત ઉપર કોઈએ નજર નાખવાની તાકાત પેદા નથી કરી. એવો પાવર બતાવી દીધો, એવી શક્તિ બતાવી દીધી. આપણે કોઈ તાકાતવાળા નથી એવું નથી, જૈનોની પાસે શું નથી એ આપણા માટે સવાલ છે. આવા વિદ્વાન મુનિવરોની ફોજ, એક એકને હંફાવે એવા મહાપુરુષો આપણે પાસે રહેલા છે. જૈન શાસનની સલામ કરી શકાય એવા સિદ્ધાંતો તમારી પાસે રહેલા છે. એકલા હાથે તીર્થો ઊભા કરી શકે, બાકી બધાને તો ચપ્પણિયામાં ભીખ માંગવી પડે, અમને સબસિડી આપો, અમારી યાત્રા કરવા જવું છે, અમારા તીર્થોને ઉદ્ધાર કરવા છે. પણ આપણે જૈનો એવા તાકાતવાળા છીએ કે શું નથી આપણી પાસે, શું નથી. માત્ર જો હોય તો આવો એક જજબા જે જુવાર પેદા થયો છે, આ કોઈ 1-2 દિવસનો સવાલ નથી. આપણો આ જુવાર જોયા પછી કોઈ પીગળશે, કોઈના હૃદયનો રામ જાગશે, કોઈના હૃદયની અંદરમાં આપણા સદભાવની પ્રતિષ્ઠા થવાની થશે જ. જ્યાં સુધી આપણે શાંતિ રાખીએ છીએ ત્યાં સુધી આપણા માથા ઉપર કોઈ તકલીફ નથી આવવાની. અને તમને કહું, આપણે પાલિટના વખતે જ્યારે આપણે ભેગા થયેલા હતા ને, ત્યારે એ વખતના પોલીસ, હું મુંબઈની અંદરમાં હતો અને મુંબઈની અંદરમાં જ્યારે બહુ મોટી વિરાટ રેલી નીકળી અને તમને ખબર છે માત્ર 15 પોલીસ 1.5 થી 2 લાખની પબ્લિકને કંટ્રોલ કરવા માટે હતી. એટલે પછી મેં પોલીસ કમિશનરને પૂછ્યું, તો ભૈયા સિર્ફ 15 पुलिस और इतनी? महाराज जी आप जैनों की शांति के सामने 15 पुलिस भी ज्यादा है, या आप खुद पुलिस हो, यहाँ पर हमारी कोई जरूरत नहीं पड़ेगी. आ अपनो माहौल देखाई, आ अपना संस्कार, आ अपनी परंपरा, आ अपनी विरासत, आ આપણો વારસો, બસ એને જાળવીને આપણે આગળ વધવું છે. આંદોલન તો કદાચ આજે કાલે કે પરમ દિવસે પૂરું તો થવું જ પડશે. જન આંદોલન જ્યારે જન જાગે છે ત્યારે ભલભલાના મનને ભાગવું જ પડતું હોય છે. આજે જન જાગી ગયા છે. જો લોકોના ટોળા ઉમટતા જાય છે, હજી એમ લાગશે કે આખું સુરત અહીંયા આજે ઉમટી પડવાનું છે. જ્યારે મોટા મોટા વિદ્વાન મહાપુરુષો જ્યારે અહીંયા આવી ગયેલા છે, એટલે લાંબી ચોડી કોઈ વાત નથી કરવી. નો નેગેટિવ, ઓનલી પોઝિટિવ. સાચું કહેજો, કોરોનામાં નેગેટિવ હતા કે પોઝિટિવ હતા? અને જે નેગેટિવ રહ્યા એ લોકો ગયા, પોઝિટિવ રહ્યા એ તમે આપણે બચી ગયા. આજે આપણે પોઝિટિવ રહેવું છે, નેગેટિવ તો આપણે રહેવું જ નથી. અને નેગેટિવ બનનારા કોઈ લાંબા ટકતા નથી. આપણે તો બધાને કહીએ સબકો સન્મતિ રે ભગવાન.
અમારી બધી જ શક્તિઓ અમે સેવામાં લગાડીએ છીએ, એના બદલામાં અમને આવું ફળ મળે એવી આશા સરકાર પાસે પણ નથી અને અહીંની પ્રજા પાસે પણ નથી. પ્રજાને પણ ખ્યાલ આવવો જોઈએ અને સરકારને પણ કે આપણે કઈ રીતે એક સાથે રહીને ચાલવાનું છે, નહીં કે એકબીજાને ખંડિત કરીને. ગુનેગારને સરકાર છાવરે નહીં. અને વિશેષ આ સરકાર પર પ્રશ્ન છે, આસ્થા અમારી પછી તૂટી છે, પહેલા તમારું બંધારણ તૂટ્યું છે. કોઈ બંધારણ તોડીને આવી હરકત કરી જ કેમ શકે? તમે આટલા નિષ્ક્રિય કઈ રીતે રહી શકો? એ તમારી કાબિલિયત ઉપર સવાલ છે અને આ સવાલનો જવાબ તમારે તમારી કાબિલિયત બતાવીને આપવાનો છે. અમારે અમારી આસ્થા સુરક્ષિત કરવાની છે અને તમારે તમારું બંધારણ સુરક્ષિત કરવાનું છે. બસ, વિશેષ કઈ કહેવું નથી. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ બોલાયો તમે શામી દુકડા કરવાની છે. ક્યારે એનો નિર્ણય આવે, હર્ષભાઈને પણ ખાસ કહેજો કે મહાત્માઓની બળતરા ખૂબ છે. કારણ કે નો રિપીટ. પાલીતાણા થયું, સહન કર્યું. ગિરનાર થયું, સહન કર્યું. હવે નાના નાના અંગો પર નહીં ચાલે. એટલે ખાસ વિશેષ વિચારણા કરજો. બીજી વાર આવું ન થવું જોઈએ એના માટે. હા, ભરૂચની અંદર પણ શ્રમણી ભગવંતની સાથે પણ એક ભાગ્યશાળીએ ખૂબ અભદ્ર વ્યવહાર કરેલો. રસ્તા ઉપર બેલ્ટ થી સમરી ભગવંતને મારેલા. એ પણ ક્યાં છે ખબર નથી. સરકાર શું કરે છે અમને કાંઈ ખબર નથી. ખાલી એટલું જણાવવાનું, ખૂબ દિલથી જણાવું છું. મેં નાનો ભણતો હતો ને ત્યારે સાંભળેલું કે જૈન બંધારણમાં પાવાગઢની ઘટના જૈન શાસન માટે ખૂબ દુઃખદ ઘટના છે. કોઈ પણ ધર્મના, જ્ઞાતિના આસ્થાને ઠેસ પહોંચે એ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. અને એટલા માટે સુરેન્દ્રનગર જિલ્લાની જેમ આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કલેક્ટર સાહેબને આગેવાન આપવું એવું નક્કી થયું. અને આજે અમે ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં તમામ સમાજના આગેવાનોની સાથે, શાસનના સૌ શ્રાવક શ્રાવિકાઓ સાથે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. માગણી એટલી જ છે કે આવું કૃત્ય કરનારને ખાલી સાંભળીને જતો ન કરે, એને સજા થવી જોઈએ. આવી ફરી વખત કોઈ હિંમત ન કરે. કોઈ પણ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ ન થવું જોઈએ એમ અમે બરાબર માનીએ છીએ. સમાજ અમારો ભલે સંખ્યાની દ્રષ્ટિએ નાનો હોય, પણ ખુમારીમાં પણ અમે એટલા જ મનોબળથી કહીએ છીએ કે આ અમે ચલાવી લેવાના નથી. એટલે વહેલામાં વહેલી તકે આ કરનાર, જે કૃત્ય કરનાર છે, એને જે યોગ્ય સજા થવી જોઈએ સજા થાય. અને અમે પોતે ખુદ આનું પુનઃસ્થાપન કરીને ફરી વખત અમારું તીર્થ અમે ધમધમતો કરીએ એવી અમારા